અત્યારે છે ને હવે બધો બરફ છે એ ઓગળી ગયો તમને દેખાય છે દોસ્તો. વેદભાઈ હાઈલો જાય છે ડગમગ ડગમગ કરતો ક્લાસમાં. અત્યારે બસ જો રસ્તામાં આપણે જાઈન્ટમાં જાય દૂધ લેતા જાય એટલે દૂધ મેળવવા માટે છે એ આપણે મૂકવાનું છે. પોપકોર્ન દોસ્તો કઈ રીતના બને તો એ તમને હું બતાવું કે જો આવી રીતનું છે ને પેકિંગ આવે અહીંયા. ઈડલુડિયું હતી, ઈડલી નહોતી, ઈડલુડિયું. ઉષા ઉત્થુપનો ચાંદલો મોટો હોય એવડી એવડી ઈડલી હતી. દોસ્તો કેમ છો? સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે, સવારના 9:45 વાગી ગયા છે. આપણો ક્લાસ છે 12 વાગ્યાનો, 12 થી 3નો. એટલે ફટાફટ આપણે નાસ્તો કરી તૈયાર થઈને ક્લાસમાં પહોંચી જવાનું છે. મજાનો ક્લાસ છે, ખૂબ મજા આવશે. અને અત્યારે ભાઈ બહારનું વાતાવરણ એટલું જ મજાનું છે. કાલ રાતના મેં તમને જે ફોગ બતાવ્યો હતો ગઈકાલના વ્લોગમાં, એવી જ રીતના જો અત્યારે છે ને હવે બધો બરફ છે એ ઓગળી ગયો તમને દેખાય છે. અને જનરલી બધા એવું કહેતા હોય કે ફોગ આવે ને પછીથી ગરમી છે એ ચાલુ થઈ જાય અને ઠંડી છે એ હાવ પતતી જાય ધીમે ધીમે. જોઈએ અત્યારે બહારનું ટેમ્પરેચર છે ને 4 ડિગ્રી છે. અને લકીલી જે લખેલું 4 છે સેન્સરમાં અને ફીલ્સ લાઈક એ 4 છે. એટલે કહેવાય ને કે પવન હાવ નથી એવું એનું સાબિત થાય જો સેમ ટેમ્પરેચર હોય તો જોઈએ બરોબર. 4 ડિગ્રીમાં તો મજા આવશે હવે. અને હવે વધતું જાય એટલે એમ વધારે મજા આવશે. પણ હવે મને એવું લાગે છે કે 20 ડિગ્રીની ઉપર જાય ને એટલે થોડી થોડી ગરમી ચાલુ થાય. એટલે 20ની ઉપર ન ટપે તો વધારે સારું. હમણાં થોડોક ટાઈમ જોઈએ, બાકી તો જે થાય એ આપણે બધું એડેપ્ટ થતું જ રહેવાનું છે. અત્યારે કંઈક બહારનું વાતાવરણ આવું છે. અત્યારે ફટાફટ નાસ્તો કરીએ આપણે અને પછી નીકળીએ ક્લાસમાં જવા માટે. અને અત્યારે થેપલા ખાવાનું નક્કી કર્યું છે તો ફટાફટ હું ગરમ કરી લઉં, દૂધ ગરમ કરી લઉં, ખાઈ પીએ, તૈયાર થાય અને પછી નીકળીએ ક્લાસ માટે. અને હું તમને સીધો ક્લાસ જતો હોય ને ત્યારે મળું. ચાલો સ્ટે ટ્યુન, મજા આવશે આખના દીમાં. દોસ્તો વેદભાઈ હાઈલો જાય છે ડગમગ ડગમગ કરતો ક્લાસમાં. બુધવારનો દિવસ અને બરફના ઢગલા ધીમે ધીમે છે એ પોતાની હાઇટ ઘટાડતા જાય છે, ઓગળી જાય છે. અને ધીમે ધીમે ગરમીના દિવસો હવે નજીક છે. અત્યારનું તાપમાન છે 6 ડિગ્રી, લખેલું 6 ડિગ્રી, ફીલ્સ લાઈક કે 6 ડિગ્રી. એટલે પવન જરાય છે નહીં, મસ્ત પ્લેઝન્ટ વેધર છે. હું તો લેંઘો ને ક્રોક્સ પહેરીને નીકળું કોલેજ જવા માટે. એટલે લેંઘો એટલે હાવી લેંઘોય નથી, એમ તો ઓલું જોગર છે પણ આ તો એમ. અને જેકેટ તો તોય પહેરવું પડે એના જેવું છે કે પછી જેકેટ પહેર્યા વગર વટમાં વયા જાય ભાઈ, બહાર નીકળીને ખબર પડે કે ભાઈ નથી ભેગું થાય એમ તો ખોટું અઘરું પડે. એના કરતાં એ પહેરવું હેલું. અને ધુવાડા વધારે નીકળે કેમ કે મેં તમને ગઈકાલ કીધું એમ ફોગ છે એ હવે ફોગી જે સિઝન આવે ને પછી ધીમે ધીમે ઠંડી છે એ જવા માંડે એવું મેં કાલે એક પણ સાંભળ્યું. સાચું છે કે નહીં મને નથી ખબર પડશે આપણને. હવે ઠંડી વહી જાય તો આપણે સાચું માની લેવું એવું છે. ચાલો હાલતા જાય ક્લાસમાં. અને આજે જે મોક્ષદભાઈ જે લાસ્ટ ક્લાસમાં તમે જોયા હશે મારા, મોક્ષદભાઈ આપણી ભેગા હાલતા હોય ને વાતો કરતા હોય, એ ભાઈ કહે કે ક્લાસમાં તો કંટાળો આવે છે કે તો ત્યાં આવીને શું કરવું કે એમ એ ન થયું હતું. અને મેં ગઈ વખતે એ કહેતો હતો ને એમ કે મેરે કોઈ કે નીંદ આ રહી બસ એવું જ છે એનું ખાધું. એ કે આજ મારા ક્લાસમાં ન થવું કે ત્યાં આવીને શું કરવું કે બોલો. જે કરવા એવા એ કરવા આવીને શું કરવું એવું પૂછે. અમેરિકા જે ભણવા એવા એ ભણીને શું કરવું કાંઈ વાંધો નહીં, તો જેવી જેની ઈચ્છા. ઓલું બાઘાની જેમ જેવી જેસી જીસકી સોચ છે. ચાલો તો જો અત્યારે બધા છે નીકળી પડ્યા છે. અને આજ તો ખુશનુમા વેધર છે એટલે છે ને આમ જે ન જવાવાળા હોય ને એ જાહે અમુક અપવાદને બાદ કરતા. ચાલો હાલતો જાઓ ક્લાસમાં અને વાતો કરતા જઈએ. દોસ્તો ક્લાસ પતાવીને નીકળી ગયો છું ઘરે જવા માટે. અને ભાઈ આજે જે ક્લાસ રહ્યો છે ભાઈ સોરી પણ જે ક્લાસ ભાઈ ઓહો આમ કહેવાય ને કે આજે એવો ક્લાસ હતો. આ 5 મહિનામાં મને પહેલી વાર એવું થયું. જોકે આ સરના ક્લાસમાં જે હાલતા થતું હોય પણ આજે તો એનાથી વધારે થયું કે આ ક્લાસ પતવો જ ન જોઈએ, ભલે હાઈલા જ કરે. 3 કલાક ગઈ પણ 3 કલાક કેમ ગઈ ને ધુરંધર મૂવી જેવું લાગ્યું કે એકેય મિનિટ ખબર ન પડી, ફટ કરીને વયો ગયો ટાઈમ એમ. અને મજાની વાત એ કે મેં તમને જે ઓલો ડાયાગ્રામ બતાવ્યો હતો ને ગઈકાલ કે પરમદીના વ્લોગમાં, એમાં એ જોઈને એણે મને અત્યારે કીધું એ બધા ક્લાસ વચ્ચે જ ખોલે અને ક્લાસ વચ્ચે જ તમારી ટૂંકમાં સારું કે ઉડાડે વોટેવર તમારું જે એ તમારા નસીબ એમ. પણ એણે એમ કીધું કે ભાઈ આ ડાયાગ્રામથી હું એટલી હદનો ખુશ થયો જ નહીં કે એમ કે ભાઈ એ કે હું આ વાળું તમારું સબમિશન છે ને પાસ મારા તરફથી અત્યારે જ કહી દઉં. હું તમારો ગ્રેડ જ્યારે લખું ત્યારે પણ અત્યારે જ કહી દઉં કે પાસ છે. હવે આગલા અસાઇનમેન્ટ ઉપર વર્ક કરવા માંડો, આ તમારું પૂરું એમ. એટલે આવું છે અત્યારે. બસ જો રસ્તામાં આપણે જાઈન્ટમાં જાય દૂધ લેતા જાય એટલે દૂધ મેળવવા માટે છે એ આપણે મૂકવાનું છે. તમને રોજ એવું જ લાગતું છે ને દૂધ મેળવે છે પણ એમાં એવું છે કે મારે હું પેલું જે અત્યારે ગેલન લઈશ ને હાફ ગેલનનું હું લઈશ બરાબર, એટલે 2 લીટરનું એ મારે 3 દી પીવા 3 કે 4 દી પીવામાં હાલે ને 3 દી છાસમાં હાલે પછી પૂરું. તો જો આવી રીતનો સ્ટોર છે, જોઈએ ચાલો લેતો જાઓ. જોકે તમે સ્ટોર તો કેટલી વાર જોયો જ હશે પણ પાછો જોઈ લ્યો. જો પહેલાં બધું શાકભાજીનું સેક્શન આવે
અહીંયા બધું આખું છે ને આ ફ્રીજવાળું બધું, અહીંયા આપણે વેફર ને એ બધું સૂકુંવાળું, અને અહીંયા આવે બધું સાબુ ને શેમ્પૂ ને એ બધું. આપણે જે ઓલું લઈ ગયા હતા ને જો અહીંયા આ હેન્ડસોપ અહીંથી લીધું હતું. ચાલો હવે અહીંયા જો પાછળ હું અહીંયા રોજ જતો અને અહીંયા દૂધનું છે. જો આજે કેટલા બધા પડ્યા છે. હાલો મોજ આવી ગઈ. ચાલો લઈ લઈએ અને નીકળીએ. જો આ બધી કાર્સના દોસ્તો ટાયર છે એ ઓલા બરફમાં હતા ને અત્યારે જો બધી કાર છે એ એમના મસ્ત ખુલી ગઈ છે. અને અહીંયા હવે જો બધું ધીમે ધીમે મીઠું છે એ આવી રીતે સાઈડમાં કરી દીધું છે એટલે ડન છે. હાલ હવે બરફના દિવસો ગયા. દોસ્તો ઘરે આવીને થોડુંક ફ્રૂટ ને થોડાક પોપકોર્ન ને એવું બધું છે એ આપણે કાઢી લીધું છે બહાર. બરોબર છે. ફ્રૂટ છે એમાં આપણે એક્સપેન્સિવ જે આપણું જે ખર્ચાળ જામફળ છે 300 રૂપિયાની એક જામફળ, એક નંગ 300 રૂપિયાનું. એટલે આને કોઈ ઓલી કહેવાય આપણે અહમની અભિવ્યક્તિ નથી, પણ આ તો કેવું કે લેવાઈ ગયું ભૂલમાં. તો હવે બતાવું છું. આ પછી ભેગું 30 રૂપિયાથી નીચેનું સફરજન અને થોડાક પોપકોર્ન. અને પોપકોર્ન દોસ્તો કઈ રીતના બને તો એ તમને હું બતાવું કે જો આવી રીતનું છે ને પેકિંગ આવે અહીંયા. બરોબર. જો આ પોપ સિક્રેટ કરીને છે. આની અંદર છે ને આપણે જે મકાઈ, આખી મકાઈ અને ટૂંકમાં મકાઈના દાણા અને તેલ એ રીતના આખું મિક્સ હોય, મીઠું ને એ બધું. એટલે આને તમારે છે ને ખાલી માઇક્રોવેવમાં મૂકી દેવાનું અને વધીને 2.5 થી 3 મિનિટમાં તમે ફૂલ ઓલા ઉપર મૂકી દો ને હીટ ઉપર, એટલે આનું છે ને આવું થઈ જાય. જો આવું, જો આ પોપ સિક્રેટ આવડું આખું બેગ ફૂલી જાય અને આખા પોપકોર્નથી બેગ ભરાઈ જાય આખી. બરાબર. આ રીતનું 2.5-3 મિનિટમાં બધા પોપકોર્ન આમાંથી બધા આવી રીતના થઈ જાય આખી મોટી કોથળી. તો જો એ થોડાક પોપકોર્ન લઈ લીધા તો આપણે ખારું અને થોડુંક મીઠું એવી રીતના ખાતા જાય. અમે ગણપતિ બાપાનું નામ લઈ અને કામકાજ ચાલુ કરીએ અને થોડાક અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરીએ, પછી જોઈએ આગળ કેવું રહીએ. દોસ્તો ઘણા બધા અસાઇનમેન્ટને ઘણું બધું કામ કરી લીધું. હવે આવ્યો જમવાનો વારો. વાગ્યા છે અત્યારે સાંજના 7:15. બરાબર છે. અને વ્લોગ એડિટ કરવાનું બાકી છે એટલે એ જમતા એડિટ કરવામાં પડશે, કેમ કે ભૂખ એટલી હદ નહીં લાગી છે. એટલે જમવા વગર રહેવાય નહીં. જમવાનું પતશે તો વ્લોગ રહી જાય, એટલે બે ભેગું કરતા જાય. એટલે ભેગું કરવા માટે આજે હું ખાઉં છું મસાલા ઇડલી. કેની છે? હલ્દીરામ મિનિટ ખાના મસાલા ઇડલી. નાની મિની ઇડલી આવે 36 ટોટલ પીસ. બરાબર. અવડુકડું ખોખું છે એટલે તમને ખબર જ હોય કે નાની જઈશે. અને આની જો ઇન્સ્ટ્રક્શન એ રીતના છે કે તમારે માઇક્રોવેવમાં આને મૂકવાની, 4 મિનિટ સુધી એ પેકેટને મૂકી રાખવાનું, બહાર કાઢીને 2-3 મિનિટ એને પડ્યું રહેવા દેવાનું, અને પછી ઉપરનું કવર કાઢી અને એને આપણે સર્વ કરી દેવાનું. એ રીતનું છે. બરાબર. તો જો આ રીતનું અંદરથી પેકેટ નીકળ્યું છે અને આટલી જ એની જાડાઈ છે. જો રેડી. એટલે આ લોકો હે ને આ કોકોનટ ચટણી કાંઈ દેતા નથી, એટલે હવે આપણે આને સોસ ભેગું ખાવું પડશે. પણ મસાલા ઇડલી છે એટલે આપણે લીમડો બીમડો નાખી ન તારે એમ આપણે ઓલી ચણાની દાળ અને એ વાળી. ચાલો ત્યારે મસ્ત માઇક્રોવેવ કરી લઈએ આને. અને મસ્ત પછી જો છાશ બનાવવા માટે આપણે દહીં અને પાણી નાખી દીધું છે, એટલે છાશ બનાવી લઉં, આને ગરમ કરી લઉં અને વ્લોગ એડિટ કરવા બેસી જાઉં, ભેગું ખાતો જાઉં. ચાલો દોસ્તો, માઇક્રોવેવની બહાર સુગંધ તો ભાઈ તાકાતવાળી આવે. જો તમને કંઈ દેખાય તો નહીં, પણ થોડું જે દેખાય પણ સુગંધ ભાઈ તાકાતવાળી આવે. એટલે જોઈએ કેવી રહી ફાઇનલી ઇડલી હલ્દીરામની. હોપ તો છે કે ઇડલી છે એ મને બહુ ભાવશે, બાકી જોઈએ. પણ આપણને જે આ દીપના જે ઓલા ઢોસા છે ને એ તાકાતવાળા લાગે છે. આ વાળા જે છે ને એ બહુ મારા ફેવરિટ છે. અને હવે આપણું સેક્શન છે ધીમે ધીમે ખાલી થતું જાય. જો હવે ખાલી 2 જ કાઠી રોલ રહ્યા છે. આ જે ઓલી રોટલી હું લઈ આવ્યો તો એ, અને બાકી પરોઠા થોડાક છે, આલુ પરોઠા છે, અને બાકી અહીં ગુવાર ને આપણે ઓલું ટિંડોરા ને એવું બધું છે. ચાલો આવી રીતનું છે, જોઈએ હવે કેવું રહીએ બાકી. અને આ ફ્રેન્ચ ફ્રાઈસ છે ને એ આપણી જ છે. આ પાઉંભાજી જે ઓલી મેં ગઈકાલના વ્લોગમાં તમે બધું જોઈએ છે એ વાળી પાઉંભાજી જો ફ્રોઝનમાં પડી. જો દોસ્ત આ મિની ઇડલી કંઈક જાજી જ મિની છે ખરેખર ભાઈ, ગજબ મિની છે. અને મને એવું લાગે ઇડલી કરતાં જ લીમડો જાજો હોય. કાંઈ વાંધો નહીં, જો આવી રીતનું છે. ચાલો ખાઈ અને પછી હું રિવ્યૂ આપું કેવી રહી. દોસ્તો વ્લોગ છે એ રેન્ડરિંગમાં મુકાઈ ગયો છે. જો એ 48 મિનિટ લાગશે એવું કહે છે, એટલે એ કામ થઈ ગયું. ભેગું આપણું જમાઈ ગયું અને છાશ બાસ ને બધું પૂરું. બરાબર. હવે તમે ખાલી એક વસ્તુ જ નોટિસ કરજો. બરાબર છે. આ જે ઇડલી પૈતી, ઇડલી પછી આમાં જો તમે આ લીમડાના પાંદડા કેટલા રહ્યા, અડધો લીમડાના પાંદડા હતા. વિચારો તમે, એક તો બોક્સ નાનું, 36 ઇડલી અને લીમડાના પાંદડા આટલા. હવે વિચારો તમે, ઇડલી છે ઈડલુડિયું હતી, ઇડલી નહોતી ઈડલુડિયું, ઉડિયું. એના કરતાં તો આપણે ઓલી કોણ ઉષા ઉત્થુપનો ચાંદલો મોટો હોય એવડી ઇડલી હતી ખાલી. બોલો, ઈવડી.
એટલે આવી રીતનું છે, પણ તોય આ હું રેકમેન્ડ નથી કરતો, બરોબર છે. નો લાઈક નો હેટ, બરોબર, ટુ કંપની જોરદાર છે, બરોબર, પણ આ પ્રોડક્ટ છે એ મને વર્થ ન લાગી, પૈસાના વર્થ ન લાગી. સારી હિસ્સા ટૂંકમાં આ તમને એ 50 રૂપિયામાં દે તો સારું લાગે એમ, પણ આ જ વસ્તુ એ તમને $3-4 દે તો પછી ન જ સારી લાગે ને, ઓફકોર્સ એમ. ને $3-4 $2 લીમડા નાખે તો પછી હા, હું માનું છું લીમડો એ મોંઘો છે એટલે, પણ એ કંઈ થોડોક નખાય છે એમ, તમે સમજો. એટલે કેવી તમારે શું યાદ રાખવાનું, ઉષા ઉત્થુપના ચાંદલાથી નાની નાની ઈડલુડિયું એવું છે. કાંઈ વાંધો નહીં, હલો તો હવે આ બસ થોડાક એકાદ બે જે વાસણ બગાડ્યા છે એ ધોઈ નાખીએ, આ વ્લોગ છે એ અપલોડ કરી દઈએ અને પછી હવે કંઈક એન્જોય કરીએ, કેમ કે બહુ બધું ભણી લીધું છે. ક્લાસે 3 કલાકનો ભણ્યો, પછી 3-4 કલાક છે એ જાતે ભણ્યું, એટલે હવે બસ આનંદ કરીએ ઘડીક, પછી જોઈએ કેવું રહે આગળ. અને આજે લગભગ છે ને થોડુંક કંઈક આ આટલી ઈડલોડીઓમાં પેટ ભરાણું નહીં, એટલે થોડુંક કંઈક બીજું કંઈક ખાવું પડશે. શું ખાવી તમને કહું જ્યારે ખાવાનું વિચારું ત્યારે. દોસ્તો, જમવાનું છે એ આપણને થોડુંક ઓછું પડ્યું હતું, એટલે હવે છે ને આપણે આ સ્વીટથી આપણો એન્ડ કરશું જમવાનો. તો જો આટલા બધા કૂકીઝ ને ચોકલેટ્સ ને એના જેવું છે, આ મને ભાર્ગવભાઈ આપ્યું હતું હું ત્યાં ગયો હતો ત્યારે. તો બસ, તો આપણે આમાંથી થોડું થોડું બધું ચાખી લઈએ એટલે આપણું પેટ ભરાઈ જાય અને મસ્ત મીઠાશથી આ દિવસને અંત થાય. ચાલો તો થોડું થોડું ખાઈ લઉં, પછી તમને છે ને ગુડ નાઇટ કહેવા માટે મળીશ. તો દોસ્તો, હવે આપણે સૂઈ જવાનો ટાઈમ થઈ ગયો છે અને ભાઈ કાલનો દિવસ છે ને એ જોવા જેવા દિવસ છે. કેટલા દી પહેલાં મેં તમને કીધું હતું ને કે જીલભાઈને હું એક વસ્તુ કરવા જવાના છીએ, અમીરોની વસ્તુ. તો એ વસ્તુ કાલે આપણે ફાઇનલી કરવા જઈએ છીએ અને એ શું છે એ જોવા માટે કાલનો બ્લોગ તમારે જોવો પડશે. પણ અત્યારે થોડુંક હું આમ તમને ઈશારાથી કહી દઉં, બરાબર છે, ઈશારો તમે તમારી રીતે પકડી લેજો, બરાબર, બાકીનું કાલના બ્લોગમાં તમને ખબર પડી જાય, બરાબર છે. ઈશારો છે એ પતી ગયો છે. અને બીજી વસ્તુ કે કાલના વિડીયોમાં ઘણું બધું તમને દેખાય, કેમ કે મારે કાલે એક જગ્યાએ પહેલાં તો આપણે ઓલી ગુરુવારી ભરાય છે, મેં તમને કીધું હતું, ત્યાં જવાનું છે. પ્લસ આપણે જે ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ એસોસિએશન એનું જે ઓલું ફ્રી પ્રોડ્યુસ હોય, જે ઓલું અલગ અલગ શાકભાજી આપે ને એ બધું આપે ઘણા મહિને એવું, તો એ કાલે છે. અને પછી જે વસ્તુ કરવા જવાની છે એ મેં તમને ઈશારો આપી દીધો, બરાબર છે. ઈશારો તમે જોઈ લીધો, તમે પકડો કે નહીં તમને જોવાનું, બાકી કાલના બ્લોગમાં તમને ખબર પડી જ જાય. તો ખાસ એને જોવા માટે પહોંચી જાજો, મજા આવશે અને મસ્ત વિડીયો હશે. અત્યારે આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખો. ગમ્યું હોય તો લાઈક કરી દો, ભૂલા વગર સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને અને વિડીયોને શેર કરતા જાઓ. મળશું નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. ઈશારાને ભૂલતા નહીં. બાય બાય, જય શ્રી કૃષ્ણ. ખાવા માટે અને થોડીક અત્યારે થેપલા ખાવાના, અને અત્યારે થેપલા ખાવાનું નક્કી કર્યું છે તો